જઈએ મિત્રો અહીંથી ઠંડી હવા આવે અને જઈ ડિસ્પ્લે કેમ ગાડી કમેન્ટ કરી દેજો કેવી ગાડી છે જઈએ મિત્રો મારુતિ સુઝુકી લઈ લીધા છે આપણે ફેસિંગ અને હવે આપણે નીકળી ગયા છે ગેરેજ બાજુ. આપણે ગેરેજ જઈને હવે આ પાછા ટ્રેન આપણે ફિટ કરીએ ને એટલે જોતા રહેજો. હાલો મિત્રો આપણે હવે ફેરો આવ્યો છે અટાણે અને આપણે હવે નીકળી જઈએ છીએ ફેરામાં. આપણે ફેરામાં શું કરીએ શું ન કરીએ એ તમને બધું દેખાડીને આપણે જવાનું છે ઉપલેટા અને ઉપર ગામ છે ત્યાં જવાનું છે અટાણે. હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને આજે આપણો અવાજ થોડોક બેહી ગયો છે કેમ કે શરદી જેવું છે એટલે આપણો અવાજ બેહી ગયો છે. અને આપણે જાય છે ગાડીનું ફેસિંગ બદલાવા. એટલે જો આપણે ગાડીના ફેસિંગ બદલાવા જાય છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કે આજે આપણે આખો દી શું કરીએ એ તમે જોતા રહેજો. હાલો દોસ્તો, આપણે નીકળી જઈએ છીએ હવે જુનાગઢ બાજુ. જોઈ મિત્રો, બીજાની ગાડીમાં આપણે બેસી ગયા છે અટાણે. ટેપ બેપ ચાલુ છે અને એવું ભાઈ લોકેશન છે, ટાટી ટાટી એસીની હવા આવે છે. જો તમને દેખાડું. જોઈ મિત્રો, અહીંથી ઠંડી હવા આવે અને જઈ ડિસ્પ્લે કેમ ગાડી કમેન્ટ કરી દેજો કેવી ગાડી છે. કામ હાલે જઈએ એવું બધું છે ને આપણી ગાડીનું કામ કરવાનું છે હજી બાકી છે. કામ થાય આપણી ગાડીનું જોતા રહેજો. જોઈ લો મિત્રો, એટલી ગાડી છે પછી આપણી ગાડીનો વારો છે. અને સાવડાભાઈ આ ગાડીમાં સર્વિસ કરે છે. ભાઈ આજ વારો આવી જાય કાલ આવી છે ભાઈ? હે સાવડાભાઈ, આજ છે કાલ? ઓહો, આજે સાંજે વારો ઠેક આવી છે. હવે હું હવે આ ગેરેજ વાળાને બદલાવા કે શું કરું ભાઈ આપણે? સાવડા મારો ભાઈ કરી દે આમ મારું પોઝિશન જો અને કરી દે ફટાફટ કામ. અને હાલો આપણે ફેસિંગ લેવા જાય છે. આપણે ફેસિંગ લઈ આવીએ દુકાનેથી, પછી આપણું કામ ચાલુ થાય. ત્યાં સુધી આપણું કામ નહીં ચાલુ થાય એટલે આપણે જાય છે ફટાફટ ફેસિંગ લેવા. હાલો મિત્રો, આપણે નીકળી ગયા છે અટાણે ફેસિંગ લેવા. જો તમને આપણે ફેસિંગ લઈ લેવા દુકાનેથી. આપણે ફેસિંગ લેવા આવ્યા છે દોલતપરામાં એટલે આપણે ફેસિંગ લઈ લઈએ પહેલાં. જોઈએ મિત્રો, મારુતિ સુઝુકીને લઈ લીધા છે આપણે ફેસિંગ અને હવે આપણે નીકળી ગયા છે ગેરેજ બાજુ. આપણે ગેરેજ જઈને હવે આ પાછા ટ્રેન આપણે ફિટ કરીએ ને એટલે જોતા રહેજો. હાલો મિત્રો, ગાડીનું કામ થયું નહીં આપણું એટલે ફેસિંગ લઈને આપણે આવી ગયા છે ઘરે. જો પડ્યા છે ફેસિંગ. 2-3 દી પછી આપણે ગમે તે બદલાવી લો કેમ કે અટાણે ત્યાં ટ્રાફિક હતી એટલે આપણું કામ થાય એમ નહોતું. હવે આપણે નીકળી ગયા છે ઘર બાજુ અને ઘરે જઈને આપણે ખાઈ પી લઈએ પહેલાં તો, કેમ કે 12 વાગ્યા છે ઘડિયાળમાં. એટલે હાલો ઘરે જઈને આપણે તમને દેખાડું. હાલો મિત્રો, આપણે જાગ્યા છે. આપણે કામ થયું ને પૂરું એટલે આપણે આવતા રહ્યા ઘરે. ઘરે આવીને આપણે ખાઈ પીને સૂઈ ગયા હતા કેમ કે આજ થોડીક મજા જેવું નથી એટલે સૂઈ ગયા હતા આપણે. હવે આપણે જાગી ગયા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે 4. આજ તમે જુઓ કે બહારનો વ્યૂ તમને દેખાડ દઉં. જોઈ લીધું મિત્ર બહારનો વ્યૂ. હવે છોકરા ગયા છે આપણા ભણવા. એટલે છોકરા ભણીને આવે એટલે તમને દેખાડું. 5 વાગવાની તૈયારી થાય, 5 વાગે છોકરા આવી જાય ભણીને એટલે તમને દેખાડું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, આપણે હવે ફેરો આવ્યો છે અટાણે અને આપણે હવે નીકળી જઈએ છીએ ફેરામાં. આપણે ફેરામાં શું કરીએ શું ન કરીએ એ તમને બધું દેખાડીને આપણે જવાનું છે ઉપલેટા અને ઉપર ગામ છે ત્યાં જવાનું છે અટાણે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે હવે નીકળીએ છીએ, પાણી પી લઈ પછી આપણે નીકળીએ વિડીયોમાં. ઇકો આપણો કમ્પ્લીટ છે અટાણે. ચાવી લઈ લીધી છે કમ્પ્લીટ. હવે હું નીકળી જાઉં છું ફેરામાં. હાલો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે ને ઘડિયાળમાં વાગ્યા છે 11:30. જોઈ લો તમે, 11:30 વાગે આવી ગયા છે ઘરે. અને ત્યાં હતું મંદિર એટલે કાંઈ બીજું કાંઈ હતું નહીં એટલે તમને દેખાડ્યું નહીં. એટલે તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.